નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં જે યુનિટ નંબર 5 રીડ 1 વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે, જેમનું નામ છે પેપર ધ પેન્થમ પેટ. એક પેપર નામનું એક પાલતુ પ્રાણી છે, તેમના વિશેની ચર્ચા છે. એક સરસ મજાનું પિક્ચર પણ આપેલું છે, આપણે આઈડિયા આવી શકે. બરાબર છે, એક સરસ મજાનું પિક્ચર છે. આ વર્ક પહેલું જે આખું ચિત્ર જ્યારે ખુલે છે ત્યારે વર્ગખંડનું આખું જે ચિત્ર ખુલે છે, એમાં જે શિક્ષક અને વિદ્યાર્થીઓનું આખું જે કહી શકીએ કે વાર્તાલાપ આખો આપેલો છે. તો આ વાર્તાલાપમાં છે, જ્યારે શિક્ષક છે વર્ગમાં પ્રવેશે છે ત્યારે એકદમ અસ્તવ્યસ્ત પરિસ્થિતિ હોય છે, એકબીજા ઉપર વસ્તુઓ નાખતા હોય છે. ત્યારે શિક્ષક છે એમની પાસે જાય છે અને એકદમ વાતાવરણ શાંત કરાવે છે. ત્યારે એ પોતે પાલતુ પ્રાણીઓ વિશે ચર્ચા કરે છે. એક ક્ષમા નામની એક અહીંયા ગર્લનો ઉલ્લેખ કરેલો છે, રોહન નામનો ઉલ્લેખ કરેલો છે. એમની પાસે જે પાલતુ પ્રાણીઓ છે તેમની અહીંયા વાત કરવામાં આવે છે. અને એક પિયા છે કે જેમની પાસે એક સાઉથ અમેરિકાનું એક છે, અહીંયા આપણે વાંદરની ચર્ચા કરીએ છીએ તે આયા જોવા મળે છે. તો આખા પાઠમાં છે આ ચર્ચા આપણી સમક્ષ અહીંયા જોવા મળે છે. જે ડોમેસ્ટિક એનિમલ્સ છે, પ્રાણીઓ છે આપણે પાળીએ છીએ, તેમના વિશેની આખી ચર્ચા છે આખા પાઠમાં કરેલી છે. અને શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનું જે વાર્તાલાપ છે આપણી સમક્ષ આખું જોવા મળે છે. તો ચાલો વધારે વાર ન લગાડતા આપણે યુનિટ શરૂઆત કરીએ છીએ. સ્ટાન્ડર્ડ 11 યુનિટ નંબર 5 રીડ 1 અ પેપર ધ પેન્થમ પેટ. ચાલો વિદ્યાર્થીઓ શરૂ કરીએ છીએ. યુનિટ નંબર 5 રીડ 1 પેપર ધ ફેન્ટમ પેટ. પેપર એક ભ્રામક પાલતુ પ્રાણી. The scenes opens in a classroom. વર્ગખંડમાં દ્રશ્ય ખુલે છે. It is a chaotic. Chaotic નો મતલબ થશે એકદમ ઘોંઘાટવાળો. કેવો છે દ્રશ્ય? And much shouting and flinging papers and pencils. એકદમ આપણે કહી શકીએ કે વ્યવસ્થાવાળો એક બૂમાબૂમ થઈ રહી છે. બરાબર છે ને. ચ્યુટિકનો મતલબ થશે કે અવ્યવસ્થા પડું, ઘોંઘાટ ભરેલું વાતાવરણ જોવા મળે. આજુબાજુ શું જોવા મળે છે? તો કે રાડો પાડે છે. શાઉટિંગ એટલે રાડો પાડવી. ફિંગિંગ ઓફ ધ પેપર એન્ડ પેન્સિલ્સ. ફિંગિંગનો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો ઘા કરવા. બરાબર છે. ફિંગ એટલે કે ઉછાળવું. બરાબર છે. પેન્સિલ અને કાગળના ઘા થઈ રહેલા જોવા મળે છે. ટીચર એન્ટર્સ. ટીચર છે પ્રવેશે છે. લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન્સ. એકદમ છે લાચારીપૂર્વક બરાબર આ સીનને તે જોઈ રહ્યા હોય છે. દેન વોક્સ ઇન બ્રેવલી વિથ અ સ્માઇલ. અને તે પોતે છે વર્ગખંડમાં બહાદુરીપૂર્વક એક સ્મિત સાથે પ્રવેશે છે. ટીચર સેઝ ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. ટીચર કહે છે સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. અ મોમેન્ટ પુશ ઇન ધ એક્ટિવિટીઝ. પ્રવૃત્તિઓ છે ક્ષણવાર માટે બંધ થઈ જાય છે. જે મોમેન્ટ્સ એટલે પ્રવૃત્તિઓ છે, જે એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિઓ છે, તે મોમેન્ટ્સ એટલે ક્ષણ માટે બંધ થઈ જાય છે. પુશ એટલે બંધ થઈ જાય છે. સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. સુપ્રભાત મિસિસ ચાવલા. ધેન ધ ચોસ કન્ટિન્યુઝ. ફરી ચોસનો મતલબ ઘોંઘાટ થવો. ફરી છે ઘોંઘાટ છે શરૂ થાય છે. સ્ટુડન્ટ 1 મેમ લુક દે આર સ્ટીલિંગ માય થિંગ્સ. દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય. મેડમ જુઓ આ મારી છે સ્ટીલિંગ એટલે ચોરવું. આ મારી વસ્તુઓ ચોરી લે છે. આ મારી વસ્તુઓ મેમ ચોરી લે છે. વિદ્યાર્થી કહેતા મેડમ. સ્ટુડન્ટ 1 મેમ વોટ આર યુ ગોઈંગ ટુ ડુ નાવ. તમે આજે શું કરાવવાના છો? સ્ટુડન્ટ 2 મેમ લેટ્સ ડુ સમથિંગ ફની. મેમ આજે કંઈ તમે ફની એકદમ કંઈ રમતિયાર વસ્તુ કરાવો ને મેડમ, મજા આવે એવું કંઈક કરાવો ને આજે. મચ ચીયરિંગ એટ ધ સજેશન. આ સજેશન આ સૂચનાઓને ચીયરિંગ એટલે તાળીઓથી બતાવે છે. છોકરાઓ છે ને તાળીઓ પાડે છે. ટીચર સેઝ નાવ ચિલ્ડ્રન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે અત્યારે આપણે છે શું કરવાના છે વિદ્યાર્થીઓ? તો કે આજે આપણે જે ચર્ચા કરવાના છે, ડિસ્કસ એટલે ચર્ચા કરવાના છે પાલતુ પ્રાણીઓ વિશે. ડોમેસ્ટિક એનિમલ્સ એટલે પાલતુ પ્રાણી વિશે. ઇમિડિયેટલી ધ ક્લાસ રોકડ by a storm of protest. Except from Pia, who stands and cheers. હવે અહીંયા એવું થાય છે, બાળકો છે આજે તરત જ પિયાને છોડીને આખો જે વર્ગ છે વિરોધથી ખળભળી ઉઠે છે. પ્રોટેસ્ટ એટલે વિરોધ થાય વિદ્યાર્થી મિત્રો. આખો જે વિરોધથી ખળભળી ઉઠે છે.
અને માત્ર પિયા જ ઊભી છે, શિક્ષકોની તાળી શિક્ષકની આ વાતથી તાળીથી ગળગળાવી લે છે. કોણ? પિયાના પસંદ છે, બીજા કોઈને પસંદ છે નહીં. સ્ટુડન્ટ સેઝ નો 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 ધેટ્સ સો બોરિંગ. નહીં મેડમ, આ ખૂબ જ બોરિંગ એટલે કંટાળાજનક હશે. શટ અપ પિયા, સ્ટોપ બિંગ એન એનિમલ ફોર વન્સ. પિયા ચૂપ થઈ જાય, એકવાર પ્રાણી બનવાનું બંધ કર. નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ્સ. ના મેમ, પ્રાણીઓ વિશે કંઈ નહીં હો. વોટ ડીડ ધે? ધેટ ઇઝ ક્લાસ 1. અમે કર્યું છે પહેલાં ધોરણમાં નાના છોકરાઓ માટે હોય, અમારા માટે નહીં. ધેટ્સ ફોર કિડ્સ, તે છોકરાઓ માટે હોય છે. લેટ્સ ડુ સમથિંગ એલ્સ પ્લીઝ. તમે બીજું કંઈ કરાવો. લેટ્સ ગો ફોર પિકનિક, અમને પિકનિક પર લઈ જાઓ. ટીચર સેઝ ચિલ્ડ્રન, ટુડે વી હેવ ટોક અબાઉટ ધ ડોમેસ્ટિક એનિમલ્સ. આજે આપણે છે વાત કરવાના છીએ પાલતુ પ્રાણીઓ વિશે. જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ, અને આપણે આ વસ્તુ રસપ્રદ રીતે આપણે રજૂ કરવાના છીએ. લેટ્સ સ્ટાર્ટ બાય ઈચ one of you telling us about the pets you may have at home. We will start with you, Shama. બાળકો, આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે વાત કરવાના છે, રસપ્રદ વાત. ચાલો આપણે દરેક જણ, ઈચ એટલે કે દરેક જણ તમારા ઘરમાં કદાચ હોય તો આ પાલતુ પ્રાણીઓ વિશે બોલવાનું શરૂ કરો. સમાથી આપણે, સમા નામની એક છોકરી છે ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ. સમા says yes, as most of you lucky ones know, those who have been to my house, I have to got bunch of the rare Angora rabbits. શમા કહે છે, હા, તમારાથી મોટા ભાગના નસીબદાર જે કોઈ મારા ઘરે આવી ચૂક્યા છે, જે મારા ઘરે આવી ચૂક્યા હોય ને તે લકી નસીબદાર છે. કારણ કે મારા ઘરે કારણ કે જાણે કે મારી પાસે કેટલાક દુર્લભ અંગોરા સસલા છે. કે એની પાસે શું છે? દુર્લભ અંગોરા સસલા એક નામની જાતિ છે. તે આર વેરી બ્યુટીફુલ, તે ખૂબ સુંદર છે. એન્ડ દે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર, તેમની જે રૂવાટી છે એકદમ છે પોચી છે. સો પીપલ બ્રીડ ધેમ ફોર ધ ફર. સો પીપલ બ્રીડ ધેમ ફોર ફર ટુ મેક સ્વેટર્સ. તેથી લોકો તેના સ્વેટર બનાવવા, તે રૂવાટી માટે તેમને ઉછરે છે. મેક સ્વેટર્સ એટલે સ્વેટર બનાવવા માટે એમની જે રૂવાટી છે, ફર એટલે રૂવાટીને ઉપયોગ કરે છે. સ્ટુડન્ટ સેઝ યા મેમ, દે આર રિયલી ક્યુટ. ધ ફર્સ સો સોફ્ટ મેમ. એક વિદ્યાર્થી સાચી જ મેમ, તમે તો તે ખૂબ જ આકર્ષક હોય છે. તેથી રૂવાટી અતિશય સુવાળી હશે નહીં મેમ? આગળ વધીએ છીએ. ડેન્જરસ એટલે ભયાનક કૂતરો છે, બટ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ. પણ તેમને છે ખૂબ સારી રીતે તેમને છે ટ્રેન કરવામાં આવેલું છે. બરાબર છે ને? તે કેવી રીતે કરવામાં આવે છે? ટ્રેન કરવામાં, એટલે તાલીમ આપવામાં તેમને આવેલી છે. સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ. તે એટલા માટે બાઇટ એટલે બટકું પડવું, તે એટલા માટે આપણા કોઈને બટકું પડતું નથી. આખું રોહન આખું કૂતરાનું પોતે વિવરણ કરે છે કે એની પાસે એક ફિયર કેસલ કે ભયાનક કૂતરો છે, જે આપણે ભયાનક કહી શકીએ. ફિયર કેસનો મતલબ આપણે એમ પણ કહી શકીએ કે ખુખાર જે કૂતરો છે એની પાસે, જે રોટવીલર એક જાતિનું નામ છે, અને એનું પોતાનું કૂતરાનું નામ શું છે? કિલર છે. અને એ એકદમ ડેન્જરસ છે, એને બહુ સારી તાલીમ આપવામાં આવેલી છે. બટ પણ એ છે કોઈને એકદમ બટકું ભરતો નથી. ટીચર, થેન્ક યુ રોહન. ટીચર છે આભાર માને છે. રોહન, તારો આભાર. નેક્સ્ટ, હવે આના પછી કોણ ભાઈ પોતાના જે પાલતુ પ્રાણીનું વિવરણ આપશે? સ્ટુડન્ટ 2 સેઝ આઈ હેવ ગોટ પેર ઓફ ટ્વિન્સ પર્શિયન કેટ્સ. મારી પાસે છે ને પર્શિયન કેટ છે, પર્શિયન બિલાડીઓ છે. શું છે મારી પાસે? પર્શિયન બિલાડી છે. સ્ટુડન્ટ 2 કહે છે, નામ નથી આપેલું આમાં. માય અંકલ સેઝ દે આર અ રેર કલર. મારા કાકા કહે છે કે તેનો કલર છે ને ખૂબ દુર્લભ કલરનો છે. આઈ હેવ સો બ્રશ ધેમ એવરી ડે. હું તેમને છે બ્રશથી ખૂબ સારી રીતે બ્રશથી સાફ કરું છું. તે નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ. તેમનું નામ છે સિલ્વર અને ગોલ્ડ છે. તે આર સો પ્રેસિયસ. તે ખૂબ જ કિંમતી છે અથવા મૂલ્યવાન છે. તેઓ અહીંથી અટકાવી દે છે, શિક્ષક છે અટકાવી દે છે અહીંથી, એટલે તે કરીને ડેસ્ટિસ આપેલું છે. શું કહે છે સ્ટુડન્ટ 2? શું કહે છે કે મારી પાસે છે ને 2 પેર એટલે કે 2 જોડી કહેવાય શકીએ આપણે, પર્શિયન એક જાતિ છે બિલાડીઓની, એ બિલાડી છે. મારા અંકલે, બરાબર છે ને, મને આ જે આપેલા હતા, મારા અંકલ છે, આને જે દુર્લભ કલર કહે છે.
એટલા માટે છે હું ડેલી બ્રશ પણ કરું છું, એટલા માટે મેં એનું નામ રાખેલું છે સિલ્વર અને ગોલ્ડ, અને ખૂબ જ મૂલ્યવાન છે તે. ધ રેસ્ટ ઓફ presentation take places in mind as Pia gets up and walks downstairs to talk directly to the audience. She is troubled. બાકીની રજૂઆતો મૂક અભિનયથી થાય છે. ત્યાં પિયા જેવી ઊભી થઈ અને શ્રોતાગણની સમક્ષ, એટલે કે જ્યારે છોકરાઓ બેઠા છે તેની સમક્ષ પ્રત્યક્ષ વાત કરવા સ્ટેજની નીચે ઉતરી જાય છે. ત્યાં આટલું વાતચીત થતી હોય છે, ત્યાં શું થાય છે તો પિયા છે આ સ્ટેજની નીચેની ઉતરી જાય છે અને બાકીની રજૂઆતો મૂક અભિનય દ્વારા થાય છે. અને પ્રિયા છે એકદમ વ્યથિત થઈ જાય છે. ટીચર સેઝ, કમ ઓન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. અહીંયા શિક્ષક કહે છે કમ ઓન પિયા, અહીંયા આવી જા, અને આવી જા પિયા, અને અમે તમારા પાલતુ પ્રાણી વિશે સાંભળીએ. There is silence. Everyone turns to Pia. ત્યાં શાંતિ પથરાઈ જાય છે, બધા પિયા તરફ જુએ છે અથવા વળે છે. સ્ટુડન્ટ યસ પિયા, વોટ્સ યોર પેટ? બેટ ઇટ્સ ધ બેસ્ટ. બોલ પિયા, તારું પાલતુ પ્રાણી કયું છે? આપણે શરત મારીએ છીએ કે સૌથી શ્રેષ્ઠ હશે. સ્ટુડન્ટ ફોર પિયા, ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ. ગો ઓન પિયા, ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ. જ્યાં ચોથો વિદ્યાર્થી એમની પાછળ બોલે છે, એ પિયા તું તો પ્રાણી તજજ્ઞ છો, બોલ પિયા, મને કહેતી નહીં કે તારી પાસે પાલતુ પ્રાણી નથી. હવે એમ ના કહેતી તારી પાસે પાલતુ પ્રાણી નથી. ગ્રેટ એનિમલ એક્સપર્ટ એટલે પ્રાણી તજજ્ઞ હોવું, જેનો મતલબ થાય છે. હવે એમ ના કહેતી કે તારી પાસે કોઈ એનિમલ નથી. સ્ટુડન્ટ 5 સેઝ, સી હેઝ અ ડોગ. તેની પાસે કૂતરો છે. આઈ હેવ સીન ઇટ. મેં એને જોયો છે. ઇટ ઇઝ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ. તે કેવો કૂતરો છે? ઘરડો છે. ઓલ્ડ એટલે ઘરડો કહી શકીએ, વૃદ્ધ. સ્ટ્રીટ એટલે કે ગલીનો કૂતરો છે. ઇટ કેન હાર્ડલી વોક. તે ભાગ્યે જ ચાલી શકે છે, માંડ માંડ ચાલી શકે છે. મચ લાફ્ટર, મજાક ઉડાવતા એક વચ્ચે હાસ્ય જે કહેવાય છે. સ્ટુડન્ટ્સ, રિયલી પિયા, શું આ સાચું ખરેખર પિયા આવું છે? ઓનલી અ સ્ટ્રીટ ડોગ, ખાલી એક માત્ર ને માત્ર એક શેરીનો કૂતરો. મે બી ઇટ ઇઝ વોફ ઇન ધીસ ગાય. શું આ જે કૂતરો છે, જે કૂતરાના સ્વાંગમાં છુપાયેલું વરુ છે, વરુ જેવું છે. ટાઇટર્સ ઓલ અરાઉન્ડ, ચારે બાજુ ઠેકડી ભર્યું હાસ્ય. ટાઇટર્સે ઠેકડી ઉડાડી, મજાક ઉડાડવી, બરાબર છે ને, એક મજાક ભરેલું હાસ્ય અહીંયા આખું જોવા મળે છે. પેટ, સી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ. કમ ઓન પિયા, ટેલ અસ. માર શરત, તેની પાસે વધુ રોમાંચક પાલતુ પ્રાણી છે. ચાલ પિયા, અમને કે જે પિયા કંઈ બોલે એની પહેલાં તો કેટલા છોકરાઓ એમને કહેવાનો પ્રયાસ કરે. ચાલ પિયા બોલ, તારી પાસે કયું પ્રાણી છે, કયું રોમાંચક પ્રાણી છે? સ્ટુડન્ટ્સ કહે છે, વિદ્યાર્થીઓ કહે છે, ચેટી પિયા પિયા પિયા. શું કહે છે કે પિયા 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 એમ એને વારંવાર એમને કહેતા હોય છે. પિયા goes slowly to the top of the class. As soon as she is there, everyone is quiet. ત્યાં પિયા છે ધીમેથી વર્ગના ઊંચા સ્થાને સ્ટેજ ઉપર જાય છે. સ્લોલી એટલે ધીમેથી, ટોપ એટલે કે ઉપરના સ્થાને જાય છે. જેવી રીતે ત્યાં પહોંચે છે, એઝ સુન એઝ જેમ આવું થાય છે ત્યાં પહોંચે છે, એવરીવન ઇઝ ક્વાઇટ. બધા અહીંયા શું થઈ જાય છે? શાંત થઈ જાય છે. ટીચર સેઝ, ગો ઓન પિયા, we would love to hear all about your pet. શિક્ષિકા કહે શરૂ કર. ગો ઓન એટલે શરૂ કર પિયા, અમને તારા પાલતુ પ્રાણી વિશે સાંભળવાનું ગમશે. બરાબર છે ને? લવ એટલે ગમશે, લાઈક પણ કહી શકે, લવ એટલે ગમશે. પિયા ઓલમોસ્ટ ઇનઓડિબલી, આઈ હેવ અ. તે છે એકદમ કેવી રીતે બોલે છે? અમને સંભળાતું નથી એવી રીતે બોલે. ઇનઓડિબલી, ઓડિબલી એટલે સંભળાવું, ઇનઓડિબલી એટલે કે ન સંભળાવું, અમને ન સંભળાય ને એવી રીતે બોલે છે. શું બોલે છે જોઈએ? આઈ હેવ અ, મારી પાસે છે. ન સંભળાય તો મારી પાસે એક. અહીંયા છે હેવ અ. જો હેવ અ છે ને વિદ્યાર્થી, અ છે ને એનો મતલબ એવો થશે, આર્ટિકલ છે ને અનો ઉપયોગ થયેલો ને એક વસ્તુ મગજમાં ક્લિયર રાખવાનું, એક થશે. અ પેન, એક પેન્સિલ. બેગ, એક બેગ.
આઈ હેવ મારી પાસે એક વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ પાછા બોલે છે તો બોલવા જઈને બોલે છે વી કાન્ટ હિયર યુ અમે તો નથી સાંભળી શકતા સ્પીક અપ બોલ મોટેથી બોલ સ્પીક અપ એટલે મોટેથી સ્પીક એટલે કે બોલવું મોટેથી બોલ લાઉડર બહુ મોટેથી બોલ ભાઈ મોટેથી બોલતી જા અમને સંભળાતું નથી પિયા તું જોરથી બોલ જો માન પિયા બોલવા જાય છે ત્યાં જ છે એમને છે અટકાવી દેવામાં આવે છે પાછું પિયા બોલવાનું ચાલુ કરે પિયા સેઝ આઈ હેવ takes a deep breath now the decision is taken a monkey હજી તો મારી પાસે એક ઊંડો શ્વાસ લે છે ડ્રીપ બ્રીથ એટલે કે ઊંડો શ્વાસ લેવો નાવ ધ ડિસિઝન હવે તો જે નિર્ણય છે બોલવાનું નક્કી કરે છે બરાબર છે તે શું છે તો કે એ શું છે તો કે એક પ્રકારનું વાંદરું છે એમની પાસે શું છે વાંદરું છે પિયા પાસે શું છે તો કે વાંદરું છે ક્લાસ erupts with excitement ઉત્તેજનાથી ખળભળી ઉઠે છે બરાબર છે ને કરપ્ટ વિથ એક્સાઇટમેન્ટ ઉત્તેજનાથી ખળભળી ઇરિપ્ટ ખળભળી ઉઠવું એક્સાઇટમેન્ટથી છે મનોરંજનથી ખળભળી ઉઠે છે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ ઓહ અ મંકી ઓહ એક વાંદરું હોશ ધેટ્સ સો કુલ એકદમ આશ્ચર્ય સાથે હોશ એટલે વિદ્યાર્થી મિત્રો આશ્ચર્યનો ભાવ હોય ને GOSH આશ્ચર્યનો ભાવ છે ધેટ્સ ઇઝ સો કુલ અરે એ તો કેવું સરસ હશે એવું કહે છે મેન સી ઇઝ સો લકી અરે આ તો કેટલું સરસ હશે એ કહેતા તમે તો કેની ખરેખર ખૂબ નસીબદાર છે જનરલ એક્સપ્રેશન્સ ઓફ એડમિરેશન એન્ડ એન્વી બધા પ્રશંસા અને છે અને ઈર્ષાની સંયુક્ત અભિવ્યક્તિ કરે છે કોઈ ભાઈ આપણે કોઈ પણ વસ્તુ રજૂઆત કરીએ છીએ ત્યારે કોઈ આપણે પ્રશંસા કરતો એડમિરેશન એટલે પ્રશંસા થશે એ એન્વી એટલે કે ઈર્ષા થશે કોઈ છે અહીંયા ભાઈ જનરલ અહીંયા બધી વસ્તુઓ થતી હોય છે આગળ વધીએ છીએ ટીચર કહે છે ચિલ્ડ્રન 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 લેટ હર સ્પીક ગોન પિયા બાળકો તમે શાંતિ રાખો અને બોલવા દો અને બોલ તું પ્રિયા તું ચાલુ રાખ પિયા કહે છે યા ઓકે ધેટ્સ ઇટ એન્ડ આઈ હેવ ગોટ અ મંકી સો કેન આઈ ગો નાઉ પિયા કહે છે ઠીક છે આટલું જ મારે કંઈ વધારે કેવું નથી મારી પાસે વાંદરું છે તો પછી હું જઈ શકું આટલું બોલે છે પિયા છે ગભરાઈ ગઈ છે એટલા માટે છે એ બોલી શકતી નથી અને કહે છે હા ઓકે મારી પાસે એક વાંદરું જ છે ચાલો હવે હું બેસી શકું છું સ્ટુડન્ટ 5 says come on tell us some more unusual pet and do tell us more about it અરે એમ નહીં ભાઈ કમ ઓન તું બોલ કંઈ અમને તારા વિશિષ્ટ પાલતુ પ્રાણી વિશે કંઈક અમને વિશેષ કે ટેલ અસ એટલે કે અમને મોર અબાઉટ એટલે વધારે પડતું બરાબર છે ને જ્યાં અનયુઝ્યુઅલ એટલે કે જે આપણે કહી શકીએ વિશિષ્ટ પ્રાણી યુઝ્યુઅલ એટલે કે સામાન્ય કહેવાય અનયુઝ્યુઅલ એટલે કે વિશિષ્ટ પ્રાણી વિશે કંઈક કે પિયા છે યસ વેલ હા ઠીક તો કહું આવી રીતે હા ઠીક તો કહું છું એવી રીતે અહીંયા પિયા બોલે છે સ્ટુડન્ટ સેઝ સ્ટુડન્ટ વન્સ સો ક્યુટ સ્ટુડન્ટ કહે છે કેટલું સરસ હશે સ્ટુડન્ટ 2 પાછો કહે છે ઇઝ ઇટ અ બોય ઓર ગર્લ પાછા એક બહુ સરસ મજાનો છોકરો બે વિદ્યાર્થીને બે એમ કહે છે છોકરો છે છોકરી છે વાંદરો છે કે વાંદરી છે ત્યારે પિયા સેઝ નારી ચોક્કસપણે સ્ત્રી છે ઓકે સરસ મજાનો આન્સર આપે છે એમ કહે છે કે એક ગર્લ ડેફિનેટલી એક ગર્લ તે હકીકતમાં એક સ્ત્રી છે અથવા નારી છે લાફ્ટર ત્યારે છે બધા જ હસે છે લાફ્ટર હસવું પિયા સેઝ it is a capuchin monkey એક કેપ્યુસિન એક વાંદરો છે ઇટ ઇઝ ફ્રોમ સાઉથ આફ્રિકા તે સાઉથ આફ્રિકાનો છે ઇટ ઇઝ ક્વાઇટ રેર બરાબર છે ને તે ખૂબ જ ક્વાઇટ રેર જોવા મળે છે આપણે બહુ ઓછું જોવા મળે છે અહીંયા પિયા એવી રીતે રજૂઆત કરે છે સ્ટુડન્ટ ફોર વેર ડીડ યુ ગેટ ઇટ તને ક્યાંથી મળ્યો બરાબર છે ને તને ક્યાંથી મળ્યો એમ પૂછે છે પિયા સેઝ માય અંકલ brought her in a Chile. He is animal specialist and so he got her. મારા કાકા ચીલેથી લઈ આવ્યા ચીલી જેને કહેવામાં આવે છે આપણે એક દેશનું નામ છે એ મારા કાકા અહીંયાથી ચીલેથી લઈ આવ્યા છે અને એ હકીકતમાં એનિમલના તજજ્ઞ છે પ્રાણી તજજ્ઞ છે એનિમલ સ્પેશિયાલિસ્ટ થશે પ્રાણી તજજ્ઞ છે મારા કાકા એન્ડ સો હી ગોટ હર એટલા માટે લઈને આવ્યા છે
સ્ટુડન્ટ ઇઝ વાહ વાહ કેવું સરસ ધેટ્સ અમેઝિંગ તે ખૂબ અદ્ભુત છે અમેઝિંગ છે અદ્ભુત છે હાઉ ઓલ્ડ ઇઝ શી તે કેટલા વર્ષની છે હાઉ લોંગ હેવ યુ હેડ હર તારી પાસે કેટલા સમયથી છે વોટ ડઝ શી ઇટ તે શું ખાય છે વોટ ડઝ શી વેર તે શું પહેરે છે વોટ ડઝ શી સ્લીપ તે ક્યાં સૂવે છે બધા પ્રશ્નો વિદ્યાર્થીઓના બધાને પ્રશ્નો છે અલગ અલગ છે પિયા પ્રત્યે પિયા જ્યારે એમ કહે છે મારા કાકા પ્રાણી તજજ્ઞ છે અને મને આ છે સરસ મજાનું આ છે કેપ્સ્યુલનું જે આ કેપ્યુસિનનો જે વાંદરો આપેલો છે ત્યારે બધાથી વિદ્યાર્થીઓથી રહેવાતું નથી બધા એના પ્રશ્ન કરવા માંડે છે તેની ઉંમર શું છે તે ક્યારથી તારી પાસે શું ખાય છે શું પીએ છે ક્યારે સૂવે છે આવા બધા પ્રશ્નો છે જોવા મળે છે ટીચર સેઝ ચિલ્ડ્રન કામ ડાઉન બાળકો કામ એટલે કે શાંત ડાઉન થઈ જાઓ કામ ડાઉન એટલે શાંત થઈ જાઓ બાળકો શાંત થઈ જાઓ કામ ડાઉન પ્લીઝ મહેરબાની કરીને શાંત થઈ જાઓ અધરવાઇઝ આઈ વિલ હેવ ટુ ગીવ ટાસ્ક જો તમે અવાજ કરશો ને અધરવાઇઝ એટલે નહીંતર આઈ વિલ એટલે કે હું આપીશ ગીવ એટલે કે આપવું શું આપી ટાસ્ક એટલે કે કાર્ય તમને બીજું કંઈ કાર્ય આપી દઈશ આપણો જે કાર્યક્રમ છે અહીં આપણે બંધ કરી નાખીએ છીએ હું બીજું કંઈ તમને કાર્ય આપી દઈશ ધીસ દે આર ઇમિડિયેટલી ક્વાઇટ આ સાંભળીને એકદમ તરત જ બધા ચૂપ થઈ ગયા ઇમિડિયેટલી તરત જ ક્વાઇટ એટલે કે શાંતિ તરત જ શાંત બધા થઈ જાય છે સ્ટુડન્ટ 5 સેઝ યે ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ ભલે તેના ફોટા ને બધું તો લાવ સ્ટુડન્ટ 6 વાય ફોટોઝ વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ધ ક્લાસ એક ભાઈ એક 6ઠા નંબરનો વિદ્યાર્થી બહુ હોશિયાર હતો એને કીધું કે ભાઈ ફોટો શું કરવા છે પિયાને કહો ને કે અહીં ક્લાસમાં જ છે એ વાંદરીને લઈને આવે બરાબર છે ને જે પિયાને કહો એ વાંદરીને લઈને જ આવે સ્ટુડન્ટ છે મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ જે વિદ્યાર્થીઓ કહે છે કે મેડમ ટેલ હર તેને કહો બ્રિંગ એટલે લઈ આવવું ધ મંકી એટલે વાંદરો ટુ ધ ક્લાસ એટલે ક્લાસમાં લઈ આવે એને કહો કે વાંદરો છે ક્લાસમાં લઈ આવે યસ લાઈક અ શો એન્ડ ટેલ પ્લીઝ મેમ હા અમને જોવું ગમે છે પ્લીઝ મહેરબાની કરીને બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ એ વાંદરાને છે ક્લાસમાં લઈ આવીએ નહીં પ્રિયા એ વાંદરાને આપણે ક્લાસમાં લઈ આવીએ તો ટીચર સેઝ ઓલ રાઈટ ઠીક છે આઈ વિલ આસ્ક પ્રિન્સિપલ ફોર સ્પેશિયલ પરમિશન હું છે પ્રિન્સિપલ પાસેથી પરવાનગી માંગવી હું છે સ્પેશિયલ એટલે એકદમ સ્પેશિયલ એની પાસેથી પરવાનગી માંગું છું ઓકે શિક્ષકે હા પાડી છે કે હવે આપણે પિયાના વાંદરાને છે આપણે લઈ આવવાની છે પિયાની શું વાંદરી છે એને લઈ આવવાની છે અને એની સ્પેશિયલ પરમિશન છે તે આપે છે એટલે પ્રિન્સિપલ પાસે કોની પાસે લેવાની છે પ્રિન્સિપલ પાસે લેવાની છે બેલ રિંગ્સ ઘંટડી વાગે છે ઇટ ઇઝ અ રિસેસ ટાઈમ અત્યારે રિસેસનો સમયગાળો ચાલી રહેલો છે અહીંયા ક્ષમા બોલે છે સમા સેઝ પિયા હાય પિયા ધ પ્રિન્સિપલ કોલિંગ યુ સમા પિયાને કહે છે હે પિયા તને પ્રિન્સિપલ કોલિંગ એટલે તને બોલાવે છે તું જા ત્યાં પિયા સેઝ શું શા માટે મેં વળી શું કર્યું પિયા વળી પેલા ક્વેશ્ચન છે વોટ હેવ આઈ ડન પિયા કહે શું કર્યું મેં શા માટે જાઉં અને હકીકતમાં મેં વળી શું કર્યું એન્ટર્સ ધ પ્રિન્સિપલ હી કોલ્સ પિયા સી ગોઝ ટુ હિમ ટ્રબલિંગ હવે શું થાય છે આચાર્ય પ્રવેશે છે અને પ્રિયાને બોલાવે છે તેમની પાસે ધ્રુતતી જાય છે ટ્રેમ્બલિંગનો મતલબ થશે ધ્રુતતું જવું આનું એક સામાનાર્થી અર્થમાં એટલે કે શિવરિંગ SHIVERING શિવરિંગનો મતલબ છે ધ્રુજારી સાથે બરાબર છે એની સાથે કેવી રીતે ધ્રુજારી સાથે જાય છે પ્રિન્સિપલ સેઝ યસ પિયા યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ મી તમારા ટીચરોને હમણાં માહિતી આપેલી that you have a delightful monkey. Oh, 1 minute students. થોડીક ટેકનિકલ પ્રોબ્લેમ ઓકે પિયા મને એવું ઇન્ફોર્મ માહિતી મળેલી છે કે તારી પાસે ડિલાઇટફુલ એટલે ખૂબ જ એક સરસ મજાની એક વાંદરી છે બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ તે ખૂબ જ અદ્ભુત છે આઈ થિંક ઇટ વુડ બી વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ અને બહુ સારો આ વિચાર છે કે તારા વાંદરીને છે આપણે સ્કૂલે લઈ આવે વોટ ડીડ યુ સે તારે શું કહેવું છે હર નેમ વોઝ ગરમ મસાલા બરાબર છે ને તેમનું નામ અહીંયા શું આપેલું છે તો કે ગરમ મસાલા છે બરાબર છે ને તે શું કહ્યું કે તેનું નામ શું ગરમ મસાલા છે હકીકતમાં કહી શકીએ કેમ કે એકદમ છે બહુ સરસ મજાની અહીંયા આપણે વાત છે
પિયા જે મને હમણાં વર્ગ શિક્ષિકાએ તારા પાલતુ પ્રાણી જે વાંદરી છે તેમના વિશે વાત કરી, પણ આ તો અદ્ભુત કહેવાય. મને લાગે છે કે તારી વાંદરીને શાળામાં લાવવાનો વિચાર અદ્ભુત છે. તે શું કહ્યું? તેનું નામ ગરમ મસાલા છે. પિયા કહે છે પેપર. તેમનું નામ છે પેપર છે, નથી ગરમ મસાલા, પેપર. પેપર એટલે મરી કઈ શકાય વિદ્યાર્થી. મરી એવું નામ અહીંયા રાખેલું છે. એક સરસ મજાનું જોવા મળે છે. પ્રિન્સિપલ આચાર્ય કહે છે, પિયા તને શું તકલીફ છે? વોટ્સ રોંગ વિથ યુ? વોટ્સ રોંગ, તને શું ખોટું લાગ્યું છે? તો તું તને શું તકલીફ છે બેટા? નોટ ફિલિંગ વેલ ડિયર, શું તને સારું નથી? ધેન આઈ હેડ વેરી બેટર કોલ યોર બ્રધર, તો હું તારા ભાઈને બોલાવું. ગીવ મી હિઝ મોબાઈલ નંબર, તું મને એના મોબાઈલ નંબર લાવ. આઈ વિલ આસ્ક હિમ અબાઉટ ધ મંકી, હું તેને વાંદરી વિશે પૂછીશ. એન્ડ ધેન આઈ વિલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ. હાઉસ ધેટ, અને હું તને ઘરે લઈ જવા માટે તને ઘરે લઈ જવા માટે કહીશ, એવું રહેશે. Avik running up from the right wing. Sir, is my sister trouble again? અવિક છે તે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો જમણી બાજુથી દોડી આવતા, સાહેબ શું મારી બેનને ફરી કોઈ તકલીફ થઈ છે? ટ્રબલ, તકલીફ થઈ છે? પ્રિન્સિપલ નો. પ્રિન્સિપલ કે ના. પિયા સેઝ યસ. પિયા કે હા. પ્રિન્સિપલ સેઝ આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ, મને એવું લાગે છે કે તારી બહેનને બહુ ઠીક નથી લાગતું. આઈ ડોન્ટ નો વોટ્સ હેપન, મને ખબર નથી શું થયું છે. શી સીમ્ડ ફાઇન અન્ટિલ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ યોર મંકી, તે કાલે છે વાંદરી વિશે પૂછવાનું શરૂ કર, ત્યાં સુધી તો બધું બરાબર લાગતું હતું. હવે કહે શું? મંકી, શું વાંદરી? પ્રિન્સિપલ ગઈ હા યસ યસ, યુ મસ્ટ બી કન્ફ્યુઝડ. ઠીક, તું જરૂર મૂંઝાઈ ગયો હઈશ. વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી? હા, બટ યુ સી બેટા, ઇટ્સ લાઈક ધીસ. ગરમ મસાલા અને કાળી મિર્ચીનું શું છે? ભલે પણ બેટા એ વાત આમ છે કે યોર સિસ્ટર પિયા, કે તારી બેન પિયા હેઝ ક્રિએટેડ અ સેન્સેશન ઇન અ સ્કૂલ ટુડે બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ ધ પેટ મંકી પેપર. યસ, અ સેન્સેશન. યસ, કે વાત એમ છે કે તારી બેન પિયાએ આજે પાલતુ પ્રાણી પેપરના વર્ગને આખી વાત કહી અને ઉત્તેજના પેદા કરી છે. આ ખળભળાટ છે, જે સેન્સેશન ખળભળાટ આખો પેદા થયેલો છે. Avik says, so papers gone to your head finally, hasn't he? તો અવિક કહે છે તો તારા મનમાં પેપર ઘૂસી ગઈ છે નહીં ને? ત્યારે પિયા છે નોડિંગ, એટલે કે માથું ધૂણાવતા. અવિક કહે વોટ, શું? પિયા કહે છે સી પેપર, ધ સી મંકી હેઝ ગોન ટુ માય હેડ. અવિક પ્લીઝ. હવે અહીંયા શું કહે છે પિયા? એ પેપર વાંદરી મારા મગજમાં સવાર થઈ ચૂકી છે. અવિક મહેરબાની કરીને. અવિક સેઝ નો એકચ્યુઅલી, ના ખરેખર. ઇટ ઇઝ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ, આ મારી છે નાનકડી બહેનની ભૂલ છે. માય પેરેન્ટ્સ નોઈંગ, મારા માતા પિતા જાણે છે કે સી કાન્ટ હેન્ડલ ધ એક્સાઇટમેન્ટ ફોર લોંગ, હેવ સેન્ટ અ પુઅર મંકી બેક ટુ સાઉથ આફ્રિકા. કે મારા માતા પિતાએ મને જાણ્યું છે કે તેની પિયા આ ઉત્તેજના લાંબા સમય સુધી સંભાળી નહીં શકે, તેથી તેમણે એ બિચારી વાંદરીને દક્ષિણ આફ્રિકા પરત કરી ચૂકી છે, દક્ષિણ અમેરિકા પરત કરી ચૂકી છે. બરાબર છે ને? અહીંયા પિયા છે એટલા માટે કંઈ બોલતી નથી એવું કહી શકીએ આપણે, કારણ કે છે આપણે જોઈ શકીએ ઓલ ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપલ. ઓહ દત્તા ભાઈ, અરે આવું થઈ ગયું. ધેટ્સ જસ્ટ ટુ બેડ, આ ખૂબ ખરાબ થયું. Gosh, imagine, poor Pia was going to be arrested. અહીંયા છે હવે ભાઈ આમાં બન્યું છે એવું ભાઈ, અહીંયા છે બધા પિયા છે એ બિચારી વાંદરીના વિચારમાં છે ને ગાંડી થઈ ગઈ છે, અથવા તો ગાંડી એટલે પોતે એના વિચારમાં છે ને ચાલી ગઈ છે એમ કહી શકીએ. અરેસ્ટ એટલે કે ચકડાઈ જવું, બરાબર છે ને? અરેસ્ટ કરીએ છીએ આપણે, કોઈને નાકાબંધી કરીએ છીએ અને આપણે વાત કરતા હોઈએ છીએ, એટલે અહીંયા એવી ચર્ચા છે, કોઈ એને બાંધ્યું નથી એને, પણ એના વિચારમાં બંધાઈ ગઈ છે એવું કહી શકીએ છીએ. ઓલેલા બધા વિચારોમાં પાગલ થઈ જાય તો આવા ક્વેશ્ચન પણ છે અહીંયા. અવિક સેઝ યે, આઈ વોઝ હોપિંગ શી વુડ બી.
આવી કહે હા વળી મને એમ જ હતું, તેણીનું તેમ જ થાત. બરાબર છે ને. આઈ વિશ આઈ કુડ હેવ શિપ્ડ હર બેક ટુ ધ સાઉથ અમેરિકન જંગલ્સ એન્ડ કેપ ધ મંકી ઇન્સ્ટેડ. મેં વિચાર્યું કે તેના કરતાં તેને વહાણમાં દક્ષિણ અમેરિકાના જંગલમાં છોડી આવું તો કેવું. બેલ રિંગ્સ, પ્રિન્સિપલ એન્ડ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ચિલ્ડ્રન ટુવર્ડ્સ ધ વિંગ્સ. હવે બેલ વાગે છે, ઘંટ વાગે છે ને આચાર્ય અને શિક્ષક બાળકોને પડખે પડખે મોકલવાનું, પોતાની જે વિંગ છે પોતાને જે આપણે હોય એ વિંગમાં મોકલવાનું શરૂ કરે છે. પ્રિન્સિપલ સેઝ વેલ 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 ધેટ્સ એન્ડ ઓફ ધેટ. ચાલો ચાલો હવે આપણે બધા પાછા જઈએ. બરાબર છે ને. ભલે હવે આપણે આ વાતનો છે અંત લઈ આવીએ. ટુ બેડ, આ બહુ ખરાબ વસ્તુ છે, બહુ જ ખરાબ છે. વી વોન્ટ ટુ બી એબલ વિઝિટ સચ અમેઝિંગ ક્રિએચર. આપણે છે આપણને આવા વિચિત્ર અદ્ભુત પ્રાણીની મુલાકાત લેવાનું ફરી શક્ય નહીં બને. નાવ કમ ઓન એવરીવન બેક ટુ ક્લાસ. અને આપણે બધા છે ફરી ક્લાસ વર્કશનમાં બેસી જઈએ. ટીચર સેઝ કમ ઓન એવરીવન બેક પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ, બ્રેક ટાઈમ્સ ઓવર. બધા વિદ્યાર્થીઓ ક્લાસમાં ચાલો, કારણ કે હવે છે બ્રેક ટાઈમ્સ છે અથવા તો જે રિસેસનો સમયગાળો છે પૂરો થઈ ગયો છે. એઝ ધ ચિલ્ડ્રન લીવ ડ્રેગિંગ ફ્રોમ ધેર, ડ્રેગિંગ એટલે ઘસેડવું, ફીટ એટલે કે એના પગો, unwillingly and muttering and grumbling, Pia moves back her spot downstairs right. અને છે જેવા બાળકો અણગણતા બબડાટ કરતા અનિચ્છાએ પરાણે પોતાના પગ ઢસેડતા જાય છે અને ત્યારે પ્રિયા નીચેના સ્ટેજની તેની નિશ્ચિત જગ્યાએ પરત ફરે છે. પિયા સેઝ અસાઇડ, બાજુએ ખસીને, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ લોટ અવિક, યુ હેવ સેવ્ડ મી, કે તે મને બચાવી લીધી. અવિક સેઝ ધેટ્સ નોટ ઇનફ, આટલું પૂરતું નથી. નાવ ફોર વાઉલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન. હવે તારી મસ્તીમાં કહે છે કે હવે તારી બધી જ ચોકલેટ છે એ મારી થઈ ગઈ છે. પિયા સેઝ ઓ ન ભૈયા પ્લીઝ, નહીં ભૈયા મહેરબાની કરીને આવું ન કરો. સરસ મજાનું અહીંયા આપણી સમક્ષ આ પાઠ મૂકેલો છે. પાલતુ પ્રાણીઓ વિશેની ચર્ચા કરેલી છે. પિયાના પાલતુ પ્રાણી વિશે જે પેપર છે એક સરસ મજાનું વાંદરની ચર્ચા કરેલી છે, હવે હકીકતમાં દક્ષિણ અમેરિકામાં છે તેની ચર્ચા આખામાં કરેલી છે. આશા રાખું છું દરેકને આઈડિયા એવો હશે. આ સરસ મજાનો આ જે અહીંયા આપણે પાઠ છે તે પૂરો થાય છે અને દરેકને આ કમ્પ્લીટ છે વ્યવસ્થિત પૂરું થઈ ગયું એવું હશે. ઓકે, ગુડ બાય એવરીવન.